જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયો સાથે તેમજ તમારું અમારી ચેનલ દર્શ સ્ટોરીમાં મિત્રો સ્વાગત છે। મિત્રો, લગ્ન નથી થતા, માગું નથી આવતું, લગ્ન તૂટી ગયા છે તો આજે જ કરવા આવો ભાઈ મિત્રો। મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપાથી તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવી શકે છે। જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય તેમજ તમે ઘણા બધા ઉપાય કરેલા છે છતાં પણ તેના લગ્ન માટે કોઈ માગું નથી આવતું, તેમજ માગું આવે છે પણ તે વાત આગળ વધતી ન હોય, તેમજ તમે બહુ દુઃખી થયા છો અને તમારે આ અવશ્ય ઉપાય કરવો જોઈએ। તો મિત્રો, આજે અમે તમને જે પણ ઉપાય જણાવવાના છીએ તો આ ઉપાય તમે સરખી રીતે સમજી લીધો અને તમારા દ્વારા જેવું કોઈ જણાવવામાં આવે તો આ ઉપાય જો તમે મંગળવારના દિવસે કરી લીધો તો મિત્રો વિશ્વાસ રાખો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારા પ્રસ્તાવો આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે। તો મિત્રો, આ ઉપાય છે તે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પણ અમને ખબર છે કે અત્યારનો દીકરો કે દીકરી પાસે એટલો બધો સમય જ નથી હોતો કે તે આ ઉપાય કરી શકે। તો મિત્રો, આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે તે માતા પિતા જ કરી શકે છે। એટલા માટે મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એમાંથી લગભગ 80% જેવા એવા ઉપાયો છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્ન જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે। મિત્રો, ઘણા લોકોની કમેન્ટમાં આ વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી નથી થઈ શકતા। તો મિત્રો, અમે પણ તમને ઘણા બધા એવા ઉપાય જણાવેલા હશે કે જેને લગ્ન કરવાથી અથવા જે ઉપાયને કરવાથી તેને લગ્ન અવશ્ય થઈ ગયા છે। તમે જે પણ ઉપાય જણાવે છે તે ઉપાયને કરવાથી તમારા માટે ખુશખબર આવે છે। મિત્રો, ઘણા છોકરા અથવા છોકરીઓ એવા પણ હોય છે કે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે, તેમજ તે બહુ સારી પણ નોકરી કરે છે, તેમજ તેનો ધંધો પણ સારો ચાલતો હોય છે, તેના ઘરના સભ્યો પણ બધા બહુ સારા હોય છે, ઘણું બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધાઓ આવતી હોય છે। તો મિત્રો, આનું કારણ શું હોઈ શકે છે? આથી મિત્રો, આનું કારણ છે કે જન્મ કુંડળીનું સપ્તાહમાં ભાવ હોય છે। જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે તમારા લગ્નમાં બાધા ઉત્પન્ન થતી હોય છે। તો મિત્રો, તમારા માટે જો માગા આવે તો વાતો પણ બહુ થશે, પણ તમારા લગ્ન નક્કી નથી થાય, આથી વચ્ચેથી જ તે સંબંધ તૂટી જાય છે। ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી અથવા બંને એકબીજાને ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે એનાથી આ સંબંધ તૂટી જાય છે। ક્યારેક છોકરીવાળા પણ ના પાડી દેતા હોય છે। આવી વસ્તુ હંમેશા બનતી હોય છે। આપણને આવું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે, પણ તે વાત આગળ વધી જ શકતી નથી। તો મિત્રો, ઘણીવાર એવું પણ થાય છે કે માગા તો ઘણા આવે છે પણ તમને મનગમતા માગા નથી આવતા। જો મિત્રો આવું થતું હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી। અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય તમારા લગ્નમાં થવામાં આવા સફળતા જરૂર મળી જશે। મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો આ ઉપાયને તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો। મિત્રો, આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય તમે કરી શકો છો, પણ જો તમે આ ઉપાયને સવારના સમયે આ ઉપાય કરો છો તો તે અતિ અવશ્ય અને અતિ ઉત્તમ માનવામાં આવે છે। તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય થઈ શકે। તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ અને આ ઉપર કઈ વિરુદ્ધ કરવાનું છે? તો સૌથી પહેલા મિત્રો, તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ।
પછી તેનો લોટ બનાવી લેવાનો છે। જેવી રીતે તમે ઘંટીમાં લોટ દળો છો એવી રીતે આ મસૂરની દાળનો લોટ લઈ લેવાનો છે। તમારે આ મસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે એક રોટલી બની શકે એટલો જ તમારે લોટ લેવાનો છે। પછી તમારે મસૂરની દાળના લોટની એક રોટલી બનાવવાની છે। આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે કે તે એક બાજુથી કાચી હોવી જોઈએ અને એક બાજુથી તે પાકેલી હોવી જોઈએ। પછી મિત્રો રોટલીને જે ભાગ કાચો છે એ ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે। તેના પછી એક નાના વાટકામાં તમારે થોડી હળદર લેવાની છે અને તેમાં થોડું ઘી નાખીને મિક્સ કરી દેવાનું છે। અને પછી મિત્રો એ હળદરથી જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાડેલું હતું એ ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાના અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે। પછી મિત્રો તમે તમારા દીકરા કે દીકરી માટે જો તમે આ ઉપાય કરતા હો તો તમારે તેનું નામ લખી દેવાનું છે। જો રોટલીમાં પછી તેની જોની કે ઉંમર લખી દેવાની છે એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય તે વર્ષ લખવાનું છે। મિત્રો આ રોટલીમાં તમારે 3 વસ્તુ લખવાની છે। સૌપ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકો એટલે કે છોકરા કે છોકરીના નામ, પછી હળદરથી લેપ, પછી પોતાની અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવાનું છે, પછી ઉંમર લખવાની છે। તો પછી મિત્રો તમારે શું કરવાનું છે? તમારે ગોળનો નાનો ટુકડો લેવાનો છે। તેના પછી જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવી હોય તેના માથા ઉપરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે। પણ અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા તો છોકરી હાજર ન હોય તો મિત્રો તમારે શું કરવાનું છે? તમારે મનમાં જેવું વિચારવાનું છે કે તમારો છોકરો અથવા તો તમારી છોકરી સાથે છે અને તમારે મનમાં એ રોટલીને તેના માથા પરથી સ્પષ્ટ કરાવી દેવાની છે। તેના પછી મિત્રો આ રોટલી છે એ તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે। મિત્રો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે તેની વાત કરતા હોઈએ છીએ અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખેલું છે તેમજ નાના નામ, ઉંમર અને બધી જ વસ્તુ લખેલી છે। આથી આ રોટલી જે એક ગાયના પેટમાં જશે તો મિત્રો 33 કરોડ દેવતા છે તેની પાસે આ તમારી રોટલી છે એટલે કે જે લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે તે આ 33 કરોડ દેવતાની પાસે પહોંચી જશે। આથી તમારી મનોકામના છે તે અવશ્ય પૂરી થશે અને જલ્દીથી તમારા લગ્ન થઈ જશે। મિત્રો અમે આશા રાખીએ છીએ તમે આ ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે। તો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો તેમજ આ ઉપાય સતત 7 મંગળવાર સુધી આ ઉપાયને કરવાનો છે। જો વચ્ચે કોઈ મંગળવાર ચૂકાઈ જાય તો તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી। એ મંગળવાર કે જે દિવસે તમે ઉપાય કરવાનું ચૂકી ગયા છો તો એ મંગળવાર ગણવાનો નથી। તો પણ તમારે આગળના મંગળવારે એમ મંગળવાર વધારી દેવાનો છે। તમારે આ ઉપાય કરવાનો છે। જો તમે તમારા દીકરા કે દીકરીને લગ્ન લઈને ચિંતામાં છો તો એ પણ ચિંતા જતી રહેશે અને તમારા દીકરી કા લગ્નનો યોગ બની જશે। તેમજ મિત્રો લગ્નના યોગ થવાના બીજા વિશેષ ઉપાય વિશે જોઈએ તો મિત્રો કુંડળીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્ન થાય છે અથવા મોડા થાય છે। આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે। મિત્રો રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે। તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ધ્ય ચડાવો। આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના નારિયેળમાં નાખવાથી રાહુની અસર પણ થોડી ઓછી થાય છે। કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ પણ આવે છે। આવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ। તેમજ મિત્રો રાહુ કેતુના અવરોધને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો તો લગ્ન થવામાં આવે છે। જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળો વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ। તેનાથી લગ્નમાં આવતી અડચણનો દૂર થાય છે। જો મંગળ દોષ હોય ત્યારે જાતક સુખ બને છે।
આ માટે જ્યોતિષીય કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિને ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયોને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનું જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી તમામ અડચણો દૂર થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ રુદ્રાક્ષને ભગવાન કાચી કેરીનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યા દૂર થાય છે. તેમજ લગ્ન થવામાં પણ જે બાધા આવતી હશે તે દૂર થઈ જશે. નિયમિત શિવલિંગ પર જળ અર્પિત કરો. શિવલિંગ અને એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ 16 સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ કરી શકે છે. એવું કરવાથી જલ્દી યજ્ઞ લગ્નનો યોગ બને છે. તેની સાથે જ મિત્રો, કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરે તો ગુરુવારના દિવસે વટના વૃક્ષને અર્પણ કરો. તેનાથી લગ્નમાં આવનાર બાધા જલ્દીથી દૂર થઈ જશે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચડાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો. આથી લગ્ન જલ્દી થઈ જશે. શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અડચણ ઊભી કરે છે. શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિવારે કાળા કપડામાં બાંધીને આખા અડદ લોખંડ કાળા તલનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ઉત્ગુપ્ત દાન કરવું જોઈએ અને તે દાન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કન્યાના લગ્નમાં ગુપ્તદાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. તેમજ જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે ઉપવાસ પણ કરી શકો છો. જે યુવતીના લગ્નમાં વારંવાર બાધા આવી રહી છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલ પાણીમાં મગ ભરો અને વાસણોને પાછો ભગવાન ચમક મૂકી દો. જો આ દરમિયાન કોઈ અર્જન્ટ કરે તો કશું બોલવું નહીં. 1 મહિના સુધી આ કામ કરવાથી લગ્નની સંભાવના પ્રબળ બને છે. એકલા સેવ રામ કે કૃષ્ણની પૂજા ન કરો. તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી પૂરી કરો. તમારે 43 દિવસ સુધી આ કામ કરવાનું છે. તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થઈ જશે. તમારી પસંદનો જીવનસાથી મળશે. જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય, તમને લગ્નમાં માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ. આનાથી શિવ ભગવાન, દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર જલ્દી જ બની રહેશે અને તમારા જલ્દી જ લગ્ન થઈ જશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.